ધનુ રાણી માટે કપડાં લાવી દીધા છે, સરસ ઓઢાડી દીધા છે. ધનુ રાણી અમારે કપડાં પહેરાવી દીધો અમે આજે અમે નવું કવર મંગાવી દીધું. ગાઈસ અમારે તો સિદ્ધપુરમાં જોમદાર વરસાદ આવી રહ્યો છે. બહુ સરસ વરસાદ આવી રહ્યો છે. આજે તો ગુડ મોર્નિંગ, જય માતાજી, જય ચરમાં. सुबह सुबह बारिश आ गई है फुल. देखो कैसा बारिश पड़ रहा है गाइस, बहुत बढ़िया बारिश आ रही है सिद्धपुर शहर में. अब सुबह से बारिश चालू हो गई है. गुड मॉर्निंग, जय माता दी, जय श्री माँ, जय श्री कृष्ण. बारिश देखो गाइस कैसा बादल छाया हुआ है ऊपर की तरफ. पूरा अंधेरा दिखाई रही है, पूरा अंधेरा छाया हुआ है. बारिश आ रही है जोर मार से, कुछ दिखाई नहीं देता है, ऐसी बारिश गिर रही है गाइस पवन के साथ. कितना अच्छा बारिश आ रहा है देखो, दिखाई नहीं दे रहा है. बारिश बढ़िया पड़ रही है सिद्धपुर शहर में. वो तो हवा से गिर रही है अब तो मैम. ગુડ મોર્નિંગ, જય ચેરમાં, જય માતાજી. બોલો જો આપણો શરૂ થઈ ગયો છે ગાઈસ. ચાલુ થઈ ગયો છે ને આજે છે આપણે બેસતો મહિનો, એટલે આપણે બનાવીએ છીએ આસાપાલનનું પૂરણ. ગાઈસ બેસતો મહિનો છે, આજથી અષાઢ મહિનો બેઠો, જેઠ મહિનો પૂરો. કાલે છે અષાઢી બીજ. બીજ. जोरदार वरसाद पण आई गयो ने सुबह सुबह. वरसाद बहुत मस्त आया. सुबह 7:30 बजे आया, 8:30 बजे तक बढ़िया बारिश आ गई. एक नंबर बारिश आ गई हमारे सिद्धपुर में. सही बारिश आया है, धूमधार बारिश आया, मज़ा आ गया. मौज आ गई. मौसम बन गया था बारिश का सुबह सुबह. अभी तो बारिश रुक गई है, बारिश रुक गई, आगे चली गई लगती है. ऐसे ज़्यादा नहीं आई, आधा घंटा आया, पर आया लेकिन सही आया. सब धो डाला, सब धो डाला, सब रोड को धो डाला. आपको धो डाला, आपको धो डाला, मेरे को भी धो डाला बढ़िया सा. मैं भी बारिश में नहाने के लिए चला गया था. કોને કોને તોરણ બનાવતા આવડે કોમેન્ટ લખજો. કોમેન્ટ લખજો. જો આસોપાલનનું તોરણ બને છે. આજે બેસતો મહિનો છે, અષાઢ મહિનો છે. જો આશાપુરામાંનું તો બની ગયું, આ ચેહનમાંનું નહીં બની ગયું. બસ હવે બને છે બહારનું જાળીનું ગેટનું ગાઈસ. હજી ચા નાસ્તો બાકી છે ગાઈસ. અમારા જનીલભાઈને સુરુબેન તો ગયા સ્કૂલ. અમે 2 જણ ચા નાસ્તો કરીશું નહીં. તો કમલેશ બનાવશે બનાવશો. ના તમારે કોમ મેં ના કર્યો. ભાઈ ના. આ તોરણનું કોમ એમનું તો મેં કર્યું. ગાઈસ અમાર તો અહીંયા ભાખરી બની ગઈ મસાલાવાળી સરસ છે ને ચા પણ રેડી થઈ ગયો. સાથે સાથે ચટણી નહીં, ચટણી 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 મસાલા ભાખરી અને ચા નહીં. તળવી નહીં. તો સારો વરસાદ આવી ગયો સવારે. ક્યાં ઉપાડી શાકભાજી લેવા. શાકભાજી વગર નહીં ચાલે. ચોથી ચાલે લોટ બધો શાકભાજી છે ને. તે કઠોળ બનાવવાનું. ચણા છે, મગ છે, વાલ છે. કઠોળ ખાવું પડે, પછી શાકભાજી ઉપર ના તૂટી જવાય. કઠોળે ભવાડવું પડે, તો સમયની સાથે હાલવું પડે.
ચોમાસાની સિઝન છે. લઈ આવું થોડું ચણા દાળ લઈ આવું હા શાક બાક કરવા એટલે કોમ આવી જાય. ચણા દાળ દૂધી હા બધું લઈ આવું થોડું 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 થોડુંક જ લાવજો, બહુ ના લાવતો હો. બટેકા એવું લઈ આવું બરોબર ને. હાલો તો ગાઈસ શીતલ જાય છે શાકભાજી લેવા. હા 2 કિલો બટેકા લાવું, કિલો ઉકી ડુંગળી લાવું બરાબર. હું એ થોડોક બહાર જાઉં છું કામથી, એનું એ થઈ જાય મારું એ થઈ જાય, બહાર જતા આવીએ. જો ગાઈસ અમાર તો અહીંયા રસીલા ગુંદાનું શાક આજ મિત્રો રસીલા ગુંદાનું જો આયતા ઠળિયા કાઢવાના અંદરથી જો શું મેઠા વાળો હાથ કરે જવાનો. જો રસીલા ગુંદાનું શાક નહીં સરસ મીઠું લેવાનું સાઈડમાં જો કરકરું શાક બનશે. કરકરું મીઠા કરકરું વાળું આમ કરવાનું એટલે આપણે હાથ ચોટા નહીં તો નીચે ના લો. કરકરું શાક બને નહીં ગુંદાનું, મસ્ત મજા આવી જાય. ગુંદાનું શાક રસ ને રોટલી. હા તો એ પ્રોગ્રામ છે અમારે. લોટ બંધાઈ ગયો. લોટ બંધાઈ ગયો, સબ્જી બને એટલે રચ બનાવી હાલ દે. શાકભાજી લઈ આવી. ધનુરાણી મિત્રો પાર્સલ આવ્યું તું. અમારે પાર્સલ આવ્યું છે. શું પાર્સલ આવ્યું છે હું તમને બતાવું. ધનુરાણી માટે આવ્યું. હા અમારા ધનુરાણી માટે આવી ગયું પાર્સલ. એમના માટે મેં શું મંગાવ્યું અમે તમને બતાવી દઈએ ગાઈસ. જો એના હાથ ખારા નથી. ગુંદાવાળા છે. ચીકણા ચીકણા મિત્રો કેનનું પાણી પીવું તું કમલેશે હવે પાયું. જરૂરી છે આપણે પ્યાસે કો પાણી पिलाया कभी दिखता नहीं है. આ તો થોડિયા કિલો ને થઈ ગયો. ગાઈસ હવે તો અમારા ગુંદાનું શાક બની ગયું. રસીલા ગુંદા. રસીલા ગુંદા કઈ રીતે બનાવે છે અમારા શીતલ બતાવશે આજે એની રેસીપી બતાવશે. જો મિત્રો આ રીતના બનાવવાના. તેલ ગરમ થઈ તેલ ગયું. વધારે નાખવાનું થોડું. તેલ વધારે નાખવાનું એટલે એ કડક ને કકરા બની જાય. એને સીજવા દેવાના બરાબર. તેમાં ગેસે ને તેમાં ગેસે સીજાડવાનું. હવે અમારા સિદ્ધપુરમાં રસીલા ગુંદાનું શાક બહુ ખાય પબ્લિક. ઓતરા દાળે નોતરા દાળે. ખાલી હળદર નાખવાની. હળદર નાખવાની અત્યારે. હળદર એટલી નાખવાની, મીઠું નાખવાનું એટલે કકરા થઈ જાય. જો રસીલા ગુંદા હળદર નંખાઈ ગઈ. હવે નમક પણ નંખાઈ ગયું. સોલ્ટ મીઠું ઓછું. નાખી દીધું. હવે ગાઈસ એને સીજવા દેવાના બરાબર. સોલ્ટ એવું પાછું. सॉल्ट नमक अपना इंग्लिश लैंग्वेज कभी इंग्लिश आ जाती है, कभी हिंदी आ जाती है, कभी मराठी भी आ जाएगी. हाँ हम तो सब भाषा यूज करते हैं. नहीं नहीं हमारे को तो सब कुछ भाषा आती है. अब हिंदी में चालू कर दिया हमें. अब हिंदी बोल रहे हम. મિત્રો ઢોકવાનું નહીં એને તેમાં કે છે ऐसे छिजवा देवाનું. તાજો આપણે કરશું રોટલી. જો ગાઈસ રસીલા ગુંદા સરસ લુક આવી ગયો એનો. જો સરસ લુક આવી ગયો છે ગુંદાનો. નહીં ગાયછોને કહી દો જમવું હોય તો આવી જજો. રસીલા ગુંદા શાક, રસીલા ગુંદાનું શાક, કેરીનો રસ ને ને રોટલી. બહુ રોટી. મજા આવે ખાવાની. આનંદ મંગળ ચોમાસામાં. ચોમાસામાં બહુ મજા આવે. ગાઈસ અમારા રસીલા ગુંદાની સબ્જી બની ગઈ સરસ. જો કેરીનો રસ, રોટી. જનીલભાઈને હચ વધારે આપજો. એમને હચ ભાવે ને ચમચી આલો નહીં. એમને રચ ભાવે. સબ્જી ઓટી તો ખાય. એમને હચનો ઓટલી ખાજે. ઓકે આવું નહીં. હવે તમે પણ જમવા બેસી જાઓ. અમુક રોટલી થઈ તો પછી બેહો ને. હો 2 ઉતારો 2-3 વધારે ના. હવે ગાઈસ પછી આપણે ખાવા હવે બેહીને ઓછી પડે ને કોમ પડે ને. જમવા બેસી ગયા છીએ. હવે અમે તમારે પણ જમવું હોય તો આવી જાઓ. આવી જાઓ.
આપણે તો ડીશ લાવી દીધી. ડીશ લગાવવા દૂરદર્શન ડીશ આ જીવન આવો બધું જ આ ડીશમાં. ડીશ મંગાવી દીધું છે આપણે ઘરે. ડીશવાળા ભાઈ આવી ગયા આમાં ડીશ લગાવવા. હા દૂરદર્શન તો ગાઈસ તમારું ટીવી પણ શરૂ થઈ ગયું. જો ટીવી આપણું શરૂ થઈ ગયું છે ગાઈસ. ડીશ લગાવી ગઈ, દૂરદર્શન ડીશ મંગાવી દીધી. હા સેટલ બોક્સ તો સેટ કરી નાખીશું આપણે. આપણે ડીશ નંખાઈ ગઈ છે. ડીશવાળા કાકા ડીશ સેટ કરી નાખી. એચડી ડીશ છે આ જીવનવાળી આવે ને નહીં હે ને? આ જીવનવાળી ડીશ સેટ કરાવી નાખી ગાઈસ. આપણે ટીવી શરૂ થઈ ગયું હવે. ગાઈસ અમે જઈએ છીએ મંદિર લેવા. કમલેશના મંદિર. મંદિર લેવા હા ગણેશ બાપુની મંદિર લેવાનું છે. તે રે કે તમે લઈ આવો 2 જણા. તમે મંદિર લેવા જઈએ છીએ. તમે અમારા અંગે જોડાઈ રહેજો. નીકળી ગયા છીએ મિત્રો અમે મંદિર લેવા. અમારા જો સિદ્ધપુરની શેરીઓ, સુની સુની શેરીઓ, સિદ્ધપુરની ગલીઓ. યાત્રા છે ગાઈસ. કાલ તો રથયાત્રા નીકળશે. પોલીસવાળા મેમ બેસી ગયા છે. ચલો મિત્રો આગળ બતાવશું. જો હાઈવે બિંદુ સરોવર હાઈવે પુલ. આ પુલ એક વાર તો પડી ગયો તો મિત્રો વળી કર્યો ને. જૂના ઘર બધા મિત્રો ગયા ઉમિયામાં લેવા મંદિર. પણ આ તો પોણી ફૂલ ભરેલું છે. તે વળી પાછા આમ ફરીને આવ્યા છીએ. હવે એવું હોય તો વહીથી નીચેથી જતા રહીએ. તાર કુદીને શું કહેવું. જો આવી ગયા છે. મંદિર ખરીદવા આવ્યા ને વરસાદ જો વરસાદ વળી રહ્યો છે. માતાજીનું કામ છે એટલે તમારે માતાજીનું કામ છે. હવે તમારે સિદ્ધપુર ગામમાં વરસાદ વળી રહ્યો છે સર. વરસાદ ચાલુ થઈ ગયો છે. આપણે લેવા આવ્યા હતા મંદિર. વરસાદ શરૂ થઈ ગયો અને આપણે આખા પલળી ગયા છીએ ગાઈસ. વરસાદ બહુ સારો આવી ગયો છે સિદ્ધપુર શહેરમાં. આખા પલળી ગયા. હાઈવે ઉપર ઊભા છીએ. 2 બાળકો ઘરે છે મારા, જમીનભાઈ સુગમનસિંહ. ગાઈસ આપણે આવી ગયા ગણેશ બાપુને ઘેર છે. જો અમે મંદિર લયા કેટલા હાલ્યા? હા 1500 રૂપિયા આવી ગયા. બરાબર. ચલો મંદિરના પૈસા આવી ગયા. નહીં તમે આવું હોય તો આવી જાઓ. બરાબર. આપણે ટીવી ચાલુ કરી નાખ્યો. કાલે આવો હોય તો કાલે આવી જાઓ. ગાઈસ અમારે તો ઢોકળાનું મુકાઈ ગયું છે નહીં? ઢોકળાની ડીશ મૂકી. ઢોકળા બનાવવાના, શાક રોટલી બનાવવાના. હા પણ શાક રોટલી નથી ખાવું. ના બનાવી દો ને. ઢોકળા આવે એટલે બધું આવી જાય. ગાઈસ શાક
એક બાજુ ઢોકળા સેવ ટામેટાનું સબ્જી રેડી થાય છે ગાઈસ નહીં હા, તો મોડું થઈ ગયું રોટવાનું બહાર ગયા હતા અમે આમથી પેલા ઘેર ગયા હતા આમાં ગણેશભાઈના ઘેર મંદિર લાવ્યું આશાપુરામાં અમને મંદિર લાવી આવ્યું પછી ઘડીક બેઠા હવે ગાઈસ મારે તો રસોઈ તૈયાર થઈ ગઈ ફટાફટ સેવ ટમેટાનું શાક આ બાજુ ઢોકળા ગરમા ગરમ લાઈવ ઢોકળા રોટલી વણાય છે અને રસોઈ બની જાય એટલે અમે બેસી જઈશું જમવા હા ને કાલે તો રથયાત્રા છે રોટલીઓ બનાવો મસ્ત આવો બનાવો સરસ બનાવી દો ટીવી પણ આપણે ગાઈસ ચાલુ થઈ ગયું ટીવી નંખાઈ દીધું ડીશ બીશ રેડી કરાવી દીધી છોકરા જોવો એ બોને તો બહાર રમવા ના જાય ચોમાસાનો ચો રમવા જાય એટલે કરાવી દીધું ટીવી ચાલુ થઈ જ ટીવી બતાવી ગાઈસ ને હા બતાવી જો ગાઈસ અમે બેસી ગયા હવે જમવા અમારા જનરલભાઈ બેન બેસી ગયા જો સેવ ટમેટાની સબ્જી ઢોકળા નહીં સુરુબેન મજા આવી જાય ને ચોમાસાનો વરસાદ વરી રહ્યો છે ગાઈસ આજ તો સિદ્ધપુરમાં સારો વરસાદ આવી ગયો નહીં હવે અમે બેસી ગયા જમવા તમારે પણ જમવું હોય તો આવી જાઓ. જાઓ ગાઈસ